રૂપિયા 7 લાખ દઈ દેવાના બંને સત થોડો છે સત બોરાથી રમો સત બોરા એડો હન છૂટલી કાસ નહીં એ 5 રૂપિયા અહીં આગળ નદેડા में કે તાએ છૂટ દેણા में तो छूट જેકી પર કેણો હોય છૂટ સમાજ में દેણા में ધર્માતા में દેણા में આકે આથી દઈ દીધા આકે મન છે ઓતઈ બીજા અહીં રૂપિયા જો કેતરા અહીં દંડ કેતરો અહીં થોડો વ્યાજબી કરી વ્યાજબી કરી અહીં જઈ દે ને ભલા નહીં લાલ તો કેટલા જ છે ને અહીં આજી રીતે જઈ દે ખર્ચા ઘણા એડી ને તો સત્તે ભોજો ડોય ભોજો પણ એટલો ખર્ચા ઘણા એડી આય ન બસ આપણે આજી રીતે જઈ દો નહીં અહીંયા હવે ચલો રસ્તો મળી ગયો અઢી ત્રેક નું પતાઈ ભલે 3.5 ને 51 આથી આકે દઈ તારી ભલે 3.5 ને 51 લોકશાહી લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની અંદર આ લોકશાહી એ હવે નથી બચી. ભૂતકાળના પાના ઉઠાવી લો, એ લોકસભાના સાંસદ હોય, એ વિધાનસભાના ધારાસભ્ય હોય, એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ગામનો એક નાનો સરપંચ હોય, તમામ જગ્યાએ ખરીદ પરોતના આક્ષેપો એ લાગ્યા કરે છે. અને જો એ ખરીદ પરોતનો આક્ષેપ ન લાગે તો ચૂંટણી પૂરી ના થાય. છેલ્લે ખરીદ પરોતના આક્ષેપો ન થયા હોય તો દારૂની બોટલ અને ચવાણાના પેકેટની ચર્ચાઓ ચાલુ થાય. પરંતુ આ તમામની વચ્ચે લોકશાહીનું હનન થતું દેખાઈ રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હવે આ પ્રચાર પડઘમ જો શરૂ થયા છે તેની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. અને વિડીયો વાયરલ કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ કચ્છ જિલ્લાની કોંગ્રેસની સમિતિ છે. આપણે એવું કહી રહ્યા છીએ કે આપણે લોકશાહીની વચ્ચે જીવી રહ્યા છીએ. આપણો એક મત એટલો કિંમતી છે કે કોઈ એક ઉમેદવારને જીતી પણ બતાવે અને કોઈ એક ઉમેદવારને હારનો સામનો પણ કરવો પડે. પરંતુ ક્યારે? જ્યારે તમે તમારા મતનો ઉપયોગ કરો ત્યારે ને. આ લોકશાહીનું હનન અત્યારે થઈ રહ્યું છે. તમને તમારા મતનો અધિકાર જ ઉપયોગમાં ન કરવામાં આવે તો. હું વાત કરી રહ્યો છું કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકાના એક તાલુકા પંચાયતની સીટની. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાની અંદર મોટી ભુજપર 2 કે જ્યાં તાલુકા પંચાયતની સીટ ઉપર ચૂંટણી છે અને એ દરમિયાન ખરીદ પરોતની રાજનીતિ શરૂ થઈ છે. આ અમે એટલા માટે બોલી રહ્યા છીએ ખરીદ પરોતની રાજનીતિ કે એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે અને એ સ્ટિંગ ઓપરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સાથે જ ભાજપના એક કાર્યકર્તાઓ એ કોંગ્રેસના ઉમેદવારને ખરીદવા માટે જાય છે. એમને એમ હતું કે અમે જે જગ્યાએ ખરીદી કરવા જઈ રહ્યા છીએ ત્યાં ખાનાની અંદર ઉમેદવારો મૂક્યા હશે કે જે ઉમેદવાર પસંદ આવે એ ઉમેદવારને પૈસા આપીને લઈ લો. સામે પક્ષે ઉમેદવાર કોંગ્રેસની અંદરથી ફોર્મ પર જ ખેંચી લે. તમે તમારા મતનો ઉપયોગ ન કરી શકો એટલા માટે આ રાજકીય પક્ષોએ ખરીદ પરોતની રાજનીતિ કરે. લોકશાહીની અંદર તમામ લોકોને સમાન અધિકાર છે. મત આપવો એ પણ અધિકાર છે. હવે તમારા જ અધિકારનું હનન થતું હોય તો જે કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાની ચર્ચા ચાલી રહી હતી એ જ કોંગ્રેસના ઉમેદવારને પહેલા ટેલિફોનિક વાતચીત કરવામાં આવે કે 7 લાખ રૂપિયાની અંદર ડીલ નક્કી થતી હોય છે. જ્યારે રૂબરૂ મુલાકાત થાય છે, જે પ્રમાણે શાકભાજી લેવા માટે ગયા હોય એ પ્રકારે જ બાર્ગેનિંગ કરતા હોય એવી જ રીતે આ એક તાલુકા પંચાયતની સીટ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ ત્યાં બાર્ગેનિંગ કરે છે અને છેલ્લે 3,51,000 રૂપિયા નક્કી કરે છે. હું આ આંકડા એટલા માટે બોલી રહ્યો છું કે મેં એ વિડીયો ધ્યાનથી સાંભળ્યો છે. એકવાર તમે એ વિડીયો સાંભળો આ સ્ટિંગ ઓપરેશનનો કે જેની અંદર 3 લાખ રૂપિયા અને 51,000ની અંદર તાલુકા પંચાયતની સીટ માટે ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચવા માટેની વાત નક્કી થઈ અને કોંગ્રેસે અંતે એનું સ્ટિંગ કર્યું અને વિડીયો પણ વાયરલ કર્યો. જુઓ આ પહેલા સ્ટિંગ ઓપરેશન.
જાય નહીં ખબર. ના ના મોનો નથી દી અહીં તારે વડીલ જો આવ્યો ને. ના 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 વડીલ મૂકે ના મતલબ અહીં બોલાયા ફરજ આંજી બોલેલી ના આ મુકેશ સુજઈ ગાલ કયો પણ અહીં જનરીથી ચો તને એ તો મુકત છોરા પૂછે છે કોક અંદર આ ઓછી ઈ કર્યું છે એવું. હા બરાબર રામ કા કરો ના, પણ આજી ગાલ આજી ડાઈ હે. રામ કા કે पर्या तो वरी फोन के जे चलो हां આજી ગાલ ડાઈ હે અને આ જો વલણ પણ આડે તો અને આખો મોર પણ અહીં પણ રતનબા મુકે સામેનો છે જ નહીં એ મુકે જઈ હવર બીઓ આડો મુકે બીઓ કે નાખી દો અહીંયા જ ના મારી ઢલાય નહીં તે પાછી. હા અસી ભણે હોય ને બાબા. અસી ગાવ ને અને અને પાછો હવરજી જો કોઈ એ ઢાલાથી આકે 100% ઉતારી નથી અને બીઓ કોતી નતો રે સમાજ में पाजे में ही थोड़ो दायक जो पण एकरो ઉઠીદો છે કડબી વાત એકરો ગાલ છે ને આજે પણ એને કડે સમજી વનો થોડી ખાસી ગાલ આવી. समाज में समाज है एड़ो तो અહીં 74 રૂપિયા અહીં જે તો 74 દઈ દી સમાજ में દેણાવે ધર્માતા में દેણાવે આકે આસી દઈ દીધી આકે મન છે ઓતઈ દીજા અહીં રૂપિયા જો કેતરા અહીં દંડ કેતરો અહીં આથી આજે હાથ में दे आके जिक्की केनो है काजा ये 5 રૂપિયા અહીં આકે નદેણા में કે તાએ છૂટ દેણા में तो छूट जिक्की पर केनो है छूट તરામાં કારે દે ને ગાલ આવી ગાલ કે શું રૂપિયા 7 લાખ દઈ દેવાના દંડે. સત થોડો છે સત બોર હતી સત રમો બોર. અહીં રાજી પછી. સત બોરા એડો હન છૂટલી કાસ નહીં આસી રાજી તો હતા ને. ખબર ના ના કીધા અહીં ચોથા બરાબર ચોથા જરા આટી જલીને જાય. ના ના આટી જલ્યા ના યાર બસ આ ફોન કર્યો તો બહુ છે ને આ છોરે કેવા જો આટી માં જલી ગયા. હા. સીધી हां લીધી राम का ગાલ के बोला करा पता हां वालकी रीते गाल कर सकम कोई हे गाल मुनो એ મુનો નથી પણ હાણે એ પોઝિશન પાંચી અડી છે બેરા જયું અસા કઈ નાનભાઈ સીધા તો લડો તો ખપે. હા ने आसा छड़ी થઈ ગયા છે વાહ 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 એકલો બી. સત આઠ મેળા લડે એ તો કાલ આવવાની છે. થોડોક વ્યાજબી કરી વ્યાજબી કરી અહીં જઈ દે ને ભલા નહીં આવે ગાલ તો ટચ છે ને અહીં આજી રીતે જઈ દે ખર્ચા ઘણા એડી બે ને તો સત્તે પહોંચો ડોય પહોંચો પણ એટલો ખર્ચા ઘણા એડી આય ન મતલબ આપણે આજી રીતે જઈ દો નહીં અહીંયા વેચલો રસ્તો બેની નો અઢી ત્રેક ને પતા પાંચરી આ ગાન મંજૂર હોય બરાબર. યાર રામ રામ હજી એમને ના હાય તો ના સીધા બોજોડા છે ને છોરી કે ને ત્યો ને જઈ ગાલ કે છડ દે બરાબર. યાર બોરા કીધું તને બચુભાઈ ના કાથી નામ ના કરે આપણો કામ કરે એ હેને વિરેકા દાટી ખાયતા છે થાળે તો જામ જ વીરો. ઈ તો અને બરાબર. મળે છે ને 3.5 લાખ રૂપિયા દઈ દે ગાલ ભલે ભલે બરોબર ભલે 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 સાડા બરોબર એટલો ખર્ચો નકા ચૂંટણીમાં ના, એ ફાયદો આચી- ભાગે આચી. સાચું અચી નહીં. એ તો 72 લાખ રૂપિયા અચી નહીં ખર્ચો. ભલે 3.51 આથી આંક દઈ તારી એ રૂપિયા ને પણ આજ જા અહીં આથી એ નતા જો ધર્માતા કજે અહીંયા નતા તો નહીં બસ મન છે. એ આ જો મન છે તી કજે અહીં બરાબર. આ સાજો એમને કી રૂપિયો એ નહીં એવા છોરા કોઈ છે ને કોઈ આવારી ની એ મન છે આથી- હેનો બહાર આયા કે નવે દી. ના ના ગાલ ને રે ના, આ તો ગાલ ભાઈ કે ગાલ રૂપિયા ની ગાલ નહીં એ હાણે વસ્તુ અગર જો કોઈ એવો તો પરિવાર હતો ને એનો બહાર ગાલ ના હાણે ગાલ પા છે નથી હતા નહીં કદાચ પાંગે ચૂંટણી લડેલો ટાઈમ આવ્યો ને તારે એ ગાલ બહાર ના ના હાણે એ ગાલ પૂરી થઈ ગઈ એ ગાલ ન બહાર વીજળી ખપે અરે તું પણ જરાક સર્કલ માં એ ગાલ ખપે मुझे राजकारण में इंटरेस्ट सामने આથી ઓલ 3.5 લાખ રૂપિયા આગળ દઈ તારી બરોબર હાલો 53 તે ચોકી જાપાડો ની બરાબર. ઓલ છે આજે ઓલ છે હવે મંદરે ખેતી કરે ફોન. એવરી 3 આથી પહેલા આના ચોકા જો કે મોર તો એવર હાલો ને ઈ તો ટીમ ઊંચું એ જપાટો કણ બોલો આ તો પૂરો કર્યો હાણે તો ટેમ ના આવે બચવા પૂરો જ કર્યો પૂરો ને પણ પૂરો જ કર્યો તારે વંજરા તો નહીં પણ પૂરો હોય પાક તો સહી કર્યો આગળ રૂપિયા વર્ધે એવરી પાક થયા જાય આને નો છોટા હાડો મારે છે ના આની ગાલ પૂરી થઈ હતી બચવા ત્યાં ગાલ આને અહીં છોટા અને બાકી બે કે ગાલ નહીં કેણી અને 20 હોય તો પૂરો ગાલે હાથે જોકો પર થઈ ગયો જેટલું પોગાય એટલે બરાબર પોઝિટિવ મળે વલડા મળે બફો ના અને લોકો આવ્યો. એતરા એના તેમે પાછો આંક જતો જે 51 ભો ને આજી તાય ગલ અતિ વરીએ મોક જેર મોકો એટલે તે સારી જાતી તો સારી જાતી નફત જેરેરો જેર હું તો મૂકો એ મોકે કાથી આજી ના ના એ તો પાંજા આજી ઉગરાણી જાખામાં તો રોંધી તારે હાલો તારે વેનો કરો પૂરી વર્ત પૈસા તો કે ઓત જેરા મને દે સવાર ધોને રસ્તા ને હેલે ને વેરા ને તો સહી કરી દે ગાલ પૂરી થઈ હતી ને બાજુ બાબા આયો વિષય પૂરો થયો પૂરો વેરા ને બરોબર
હાલો મોડો ન કરી કોઈ હજુ હારે મોડો હું તો રતન કાકો ચોંટો ઈ બરાબર ગોગો આસી લેતો ભાઈ ગાડી એ ઊભી ગયા હજુ વ્યાપાર કરે શું ડ્રાઈવર પોટકે કોઈ નથી જલ્દી ચાલુ આને સીસીટીવી વાળો ને આને આને જ ચિંતા સમું ને કે આના આવો આને એ જવાબદારી મૂકી આવ્યો ને હા તને અહીં બીજા ગાડી બાબો આના એ 51 અને મેં જે આલે આલે વાત આલે પછાડી વેલ કાઢે ગાડી ગાડી હોય અને આ જઈ નહીં હારે ફેરફાર નથી બધું. હા બોલો તો ઓય બો ગાડી દોડાડી જો આ વિડીયોની અંદર ભારતીય જનતા પાર્ટીના બે નેતા હતા. એક મોટી ભૂજ પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે જેમનું નામ છે નારાયણ કાના સાખરા અને બીજા જે વ્યક્તિ છે કે જેનું નામ છે મોટી ભૂજપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન માણેકરામ ગેલવા. આ અમે નથી કહી રહ્યા, આ કોંગ્રેસ કહી રહ્યું છે અને આ જ કોંગ્રેસે પોતાના લેટર હેડ ઉપર આ નામ લખ્યા છે અને લેટર હેડ ઉપર નામ લખીને ચૂંટણી પંચને રૂબરૂ રજૂઆત કરી છે અને ચૂંટણી પંચની અંદર એક સ્ટિંગ ઓપરેશન પણ મૂકવામાં આવ્યું છે. એ સ્ટિંગ ઓપરેશનની અંદર કચ્છી ભાષાની અંદર વાતો કરતા હોય તેવું પણ દેખાય છે. જો કે આખા આ સમગ્ર મામલે હવે એક મહત્વની વાત છે કે જે આક્ષેપબાજી થઈ, જે લોકશાહીનું હનન થયું, એ લોકશાહીના હનન અને આક્ષેપબાજી મામલે કોંગ્રેસના જ નેતા કે જેને સ્ટિંગ ઓપરેશન આખું આ પૂરું પાડ્યું એવા મુદ્રાના પ્રમુખ વિરમભાઈએ શું કંઈ કહી રહ્યા છે પહેલા એ સાંભળો તમે. નમસ્કાર, હું વિરમ નારાયણ સાખરા, પ્રમુખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકા. ગઈકાલે તારીખ 4/2 બપોરના અમારા ઉમેદવારના ભાઈ શ્રી ધનરાજ આસપન સાખરાને ભારતીય જનતા પાર્ટીના આગેવાને ફોન કરેલો કે અમારે તમને મળવું છે અને ગમે એમ કરીને થોડોક સમય આપો. લગાતાર એમના 3 ફોન આવ્યા છે, 12:44, 12:45 અને 12:47. પરંતુ ત્યારે એમણે કીધું હું પૂછીને તમને કહું. ત્યારબાદ એમનો ફોન મારા ઉપર આવ્યો. મેં એમને ના પાડી દીધી કે પ્રચાર પ્રસાર કરો તમે અને ચૂંટણી આપણે લડીને જે જીતે તે. પરંતુ ત્યારબાદ અમને એવો વિચાર આવ્યો કે આખા રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકશાહીના ચીરહરણ કરી રહી છે તો આપણે પણ એમની વિરુદ્ધ કંઈક કરવું પડશે. અમે લોકોએ નક્કી કર્યું કે હવે આમનો સ્ટિંગ ઓપરેશન જ કરવો જોઈએ અને અમે ધનરાજભાઈને કહ્યું કે તમે ફોન કરીને એમને બોલાવી લો વાડીએ. એટલે ધનરાજભાઈ એમને ફોન કર્યો 1:43 અને એમણે કીધું કે અમે 10-15 મિનિટમાં જ તમારી પાસે પહોંચી આવશું. ત્યાં સુધી અમે લોકો ધનરાજભાઈની વાડીએ જઈ અને બધી તૈયારી કરી સ્ટિંગ ઓપરેશનની અને હું છુપાઈ ગયો અને બાકીના 2-3 જણા જે આગેવાનો ને એમના ભાઈઓ હતા એમને બેસાડ્યા. તરત જ ત્યાં પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન તેમજ મોટી ભૂજપુરના ઉપસરપંચ માણેકરામ ગેલવા અને નારાયણ કાના સાખરા એ બંને પહોંચી આવ્યા અને એમણે જે વાતચીત શરૂ કરી છે એ વાતચીતના વિડીયો આપ જોઈ શકશો. મિત્રો, નવાઈની વાત એ છે કે અત્યારે જે રીતે ચર્ચા થઈ રહી છે સંવિધાન ઉપર, લોકશાહી ઉપર, તો આ લોકો કઈ રીતે ચીરહરણ કરે છે એ આપ બધા આ વિડીયોની અંદર જોઈ શકશો. અને આમણે ખુલ્લેઆમ આવીને ઓફર કરી છે કે ચૂંટણીમાં આપણે દારૂની બોટલો વેચવી ન પડે, આપણે ખર્ચો ન કરવો પડે, એના કરતાં અમે તમને જ પૈસા આપી દઈએ અને ચૂંટણી આખને પૂરી કરી નાખીએ. પછી તાલુકા પંચાયતમાં જઈ અને આ લોકો ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે, પ્રજાનું જે થવાનું હોય તે થાય, પરંતુ આ લોકોને ફક્ત ને ફક્ત એક જ કામ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે પૈસા ઉડાડી ગમે એમ કરી અને આવા ઓપરેશન કરી અને ઉમેદવારો ખરીદી લેવા, લોકશાહીનું પૂરેપૂરું પતન કરવું. આ જ દિશામાં ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. તો આના માટે આવા સ્ટિંગ ઓપરેશન જરૂરી હતા અને એ અમે કર્યા છે અને ભવિષ્યમાં પણ બીજો કોઈ હિંમત ન કરે અમારા ઉમેદવારોને ખરીદવાની, એના માટે અમે આ ખાસ સ્ટિંગ ઓપરેશન કર્યું છે. આ વિડીયો આપ જોઈ સર્વે વિચાર કરજો. કચ્છીમાં વિડીયો છે પરંતુ 7 લાખથી એમણે શરૂઆત કરી હતી અને છેલ્લે 3,51,000 કહી ગયા છે. એમાં એ લોકો જાહેર કહે છે કે પૈસા રોકડા ખપે તો રોકડા, આંગળીયા દ્વારા ખપે તો આંગળીયા દ્વારા, જેમ જોઈએ તેમ
અમે આપવા માટે તૈયાર છીએ. અને મિત્રો, નવાઈની વાત એ છે કે આ બંને આરએસએસના જોડાયેલા સંગઠનોમાં છે. આ ઉમેદવાર છે તે એબીવીપીમાં છે, જ્યારે આ આગેવાન છે માણેકરામ ગેલવા એ તો પોતે આરએસએસ સાથે જોડાયેલ છે અને આરએસએસના મોટા માથા તરીકે ઓળખાય છે અહીંયા કને. તો આરએસએસ આવા સંસ્કાર કેમ આપે છે, મારે પ્રશ્ન થાય. છેલ્લા 25 વર્ષ કરતા વધારે સમયથી ગુજરાતની અંદર તમારી સરકાર, છેલ્લા 10 વર્ષ કરતા પણ વધારે તમારી સરકાર કેન્દ્રમાં, તેમ છતાંય એક તાલુકા પંચાયતના ઉમેદવારને ખરીદવા માટે 3,51,000 રૂપિયાનો જો સોદો તમારા ઉમેદવાર કરતા હોય તો તમારી પાર્ટીએ વિચારવું જોઈએ કે તમારી રાજકીય પાર્ટીના ઉમેદવારો જે મેદાને છે એ આગામી સમયમાં શું એ જનતાના કામો કરશે કે 3,51,000 રૂપિયા જેને ખરીદવામાં નક્કી કરવામાં આવ્યા છે એ પૈસા પરત કમાવામાં ભ્રષ્ટાચાર કરશે? આ તમારી પાર્ટીની અંદર થઈ રહ્યું છે તો તમે મૌન ધારણ કરીને બેસશો. અને જ્યારે હમણે કોંગ્રેસની અંદર એક ઉમેદવારે એમ કીધું હોય કે હું આ રાજકીય પાર્ટીના ઉમેદવારને ખરીદવા માટેનો પ્રયત્ન કરતો હતો, તો તમારી આખી રાજકીય પાર્ટી મેદાને આવી જાય કે કોંગ્રેસે ખરીદ પરોતની રાજનીતિ કરી. અત્યાર સુધી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદરથી મોટા ગંભીર આક્ષેપો પણ લાગ્યા કે ભાજપના ધારાસભ્યોએ 10 લાખની અંદર ઉમેદવારો ખરીદ્યા, કોઈ જગ્યાએ 5 લાખની અંદર ઉમેદવારો ખરીદ્યા, પરંતુ એ આક્ષેપો હતા. હવે તો આ બોલતો પુરાવો છે. અત્યાર સુધી એવું માની રહ્યા હતા કે ગુજરાતની અંદર કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે તો એ લેવદેવ હશે કોઈ, એ ખુલીને સામે નથી આવતી, પરંતુ આજે આ લેણદેણ એ ખુલીને સામે આવે છે. જેમ તમે શાક બકાલું લેવા માટે જાઓ છો એમ ઉમેદવાર ખરીદવા માટે પહોંચે છે, 3,51,000 રૂપિયામાં ડીલ પણ નક્કી કરે છે. આ તો વિડીયો સામે આવ્યો, ના આવ્યો તો એમ જ કહેત ને તમે લોકો કે નહીં અમારો ઉમેદવાર ક્યાં જાય જ નહીં, આ વિકાસની રાજનીતિ છે. શેની વિકાસની રાજનીતિ ને કોની વિકાસની રાજનીતિ? લોકશાહીનું સતત અહીંયા હનન થઈ રહ્યું છે. લોકશાહી ખતરામાં હોય ને એવું હવે લાગી રહ્યું છે. જો 3,51,000 ઉમેદવાર ખરીદે છે, ચૂંટણીની અંદર પોતાના પૈસે પ્રચાર માટે ખર્ચો કરે છે, તો એ શું ગામના લોકોની સેવા કરવાના? આજે હજી એટલી ગ્રામ પંચાયતો પડી છે, આજે એટલી તાલુકા પંચાયતો પડી છે કે જ્યાં રોડ રસ્તાના ઠેકાણા નથી. 30 વર્ષથી ગુજરાતની અંદર જો સરકાર એક જ રાજકીય પાર્ટીની હોય ને અને એ જ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ સામેના પક્ષના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે રૂપિયા આપીને જો ખરીદ પરોતની રાજનીતિ કરવી હોય તો જરાય રાજકીય પાર્ટીના નેતાઓએ વિચારવું જોઈએ કે તમે કઈ રાજકીય પાર્ટીની અંદર આવી અને તમે ઊભા છો. શું માનવું છે તમારું ગુજરાતની અંદર થતી લોકશાહીનું હનનને લઈને? આ લોકશાહીનું પતન છે. ઇતિહાસના પાનાઓની અંદર ઘણી વખત એવી ચર્ચાઓ ચાલી છે, એ લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, અનેક વખત એવા આક્ષેપો લાગ્યા છે કે સામે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ બિનહરીફ જીતી ગયો હોય, પરંતુ કોઈ દિવસ ખરીદ પરોતની રાજનીતિના વિડીયો સામે નહોતા આવ્યા, માત્ર ને માત્ર આક્ષેપો હતા. આજે તો બોલતો પુરાવો આવ્યો છે. હવે જોવાનું રહેશે કે ચૂંટણી પંચ આ મામલે કેવી કાર્યવાહી કરે છે. પુરાવો પણ છે, ઉમેદવાર અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના ઉપસરપંચ પણ ત્યાં હાજર છે. જો ચૂંટણી પંચ આ મામલે કાર્યવાહી કરે છે તો હજી લોકશાહી જીવંત છે, અને નથી કરતું તો ક્યાંક એવું માની શકાય કે લોકશાહીનું સતત હનન થઈ રહ્યું છે, પતન થઈ રહ્યું છે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.